હે ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. હું આજે કોઈ હિસ્ટોરિકલ પ્લેસ જોવા માટે નથી જઈ રહ્યો. ઉનાળાનું આખું વેકેશન પતી ગયું, મારા બાળકો ઘરે ને ઘરે રહ્યા. એટલે મારા બાળકોએ મને કહે છે કે પપ્પા, આખું વેકેશન પતી ગયું, અમને ક્યાંક તો લઈ જાઓ. એટલે મેં આજે એવું નક્કી કર્યું છે કે હું આજે મારા બાળકોને લઈને વોટર વિલે હિંમતનગર જાઉં. આજે હું નીકળી રહ્યો છું વોટર વિલે જવા માટે. જો તમે સમરમાં એક પરફેક્ટ આઉટિંગ શોધી રહ્યા છો તો આ વિડીયો આખું જોતા રહેજો, કારણ કે હું તમને આ કમ્પ્લીટ એક્સપિરિયન્સ બતાવવાનો છું. હું આજે વહેલી સવારે અંદાજિત 6 વાગે ઘરેથી નીકળી ગયો છું. ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે હું આગળ વધી રહ્યો છું અને થોડીક ક્ષણોમાં વોટર વિલે હિંમતનગર આવી જશે. હું અત્યારે ઊભો છું વોટર વિલે હિંમતનગર. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એનો એન્ટ્રી ગેટ છે. અહીં આગળ આપણે જાણીશું કારની એન્ટ્રીથી લઈને ટિકિટ, અંદર શું વ્યવસ્થા છે, ટિકિટ કેટલાની મળશે, રાઇડ્સમાં શું છે, ફૂડમાં શું છે, એ બધું જાણીશું આજે આપણે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. હું આજે તમને ખૂબ એડવેન્ચર કરાવવાનો છું. લેટ્સ ગો. આ એક નાનો કાર માટે એન્ટ્રી ગેટ છે, જ્યાં આગળ તમે એન્ટ્રી લેતાની સાથે જ 50 રૂપિયા પે કરીને અંદર આવવાનું રહેશે. કાર માટે 50 રૂપિયા છે, બાઇકર્સ ફ્રી છે. અહીંયા આગળ કારનું પાર્કિંગ છે. અમે વહેલી સવારે જ અહીંયા આગળ આવી ગયા છીએ, જેના લીધે અહીંયા આગળ ભીડ ઓછી જોવા મળી મને. આ વોટર વિલે પાર્ક 10 વાગે સ્ટાર્ટ થાય છે અને અમે ખૂબ એક્સાઇટેડ હતા, જેથી વહેલી સવારે નીકળી ગયા હતા અને અહીં આગળ 8:30 વાગ્યા સુધી પહોંચી ગયા છીએ. હવે લગભગ 1.5 કલાક સુધી અહીંયા આગળ જ વેઇટ કરવાનું છે. અમે અહીંયા આગળ બેસીને હવે વેઇટ કરીશું. હજુ સુધી કોઈ પબ્લિક આવી નથી. જે 9:30ની આસપાસ બીજી પબ્લિક પણ આવી જ જશે. ખૂબ પહેલાં અમે આવી ગયા છે, એટલે અહીંયા આગળ બેઠા છીએ. હવે એક્સાઇટમેન્ટ શું કરીએ. હવે 1.5 કલાક બેસવાનું છે. ત્યાં સુધી હું આ બોર્ડમાં જે બધું લખ્યું છે તે વાંચી રહ્યો છું. આ બધા ઇન્સ્ટ્રક્શન લખેલા છે, જે વાંચીને તમે ફોલો કરી શકો છો. અહીં આગળ આવો તો કપડાં માટે આ એક ઇન્સ્ટ્રક્શન છે. ખાસ આ રીતનું જ હોવું જોઈએ, તો જ તમને એન્ટ્રી મળશે અંદર. અહીં આગળ ટિકિટ કાઉન્ટર છે. જો તમે ઓફલાઈન આવો તો સાઈડની 3 બારી તમને મળશે, અને જો ઓનલાઈન ટિકિટ પરચેસ કરી રહ્યા છો તો આ એક બારી તમારા માટે અહીં આગળ અલગથી રિઝર્વ કરેલી હોય છે, જે તમને જોવા મળે છે. મંડે ટુ સેટરડે આવો તો 850 રૂપિયા ટિકિટ છે, અને સન્ડે માટે 120, જે ડિસ્કાઉન્ટ કાપીને જ આપેલી છે. 15% ડિસ્કાઉન્ટ છે. જમવામાં અહીં આગળ ટિકિટની અંદર જ તમને અનલિમિટેડ લંચ મળી જવાનું છે. મેં મારો પાસ અહીંયાથી લઈ લીધો છે 4 જણનો. હું ખૂબ એક્સાઇટેડ છું. આ મારો અનલિમિટેડ લંચનો પાસ છે, જે વન ટાઈમ યુઝ છે. એકવાર તમે આપી દેશો એટલે એકવાર તમને અનલિમિટેડ લંચ મળી જવાનું છે. આ જે ભીડ દેખાય છે એ ઓફલાઈન લીધેલી ટિકિટની ભીડ છે, અને અહીં આગળ ઓનલાઈન જેને ટિકિટ પરચેસ કરી હોય એની એક અલગ લાઈન છે. ખૂબ જ પ્રાયોરિટી સાથે તમને અંદર એન્ટ્રી મળી જવાની છે. તો મારું રિકમેન્ડેડ એટલું જ છે કે તમે જો અહીં આગળ આવવાનો પ્લાન કરો તો ઓનલાઈન ટિકિટ પરચેસ કરશો, જેનાથી તમને અહીં આગળ ખૂબ પ્રાયોરિટી સાથે એન્ટ્રી મળશે. અંદર તો બધું સેમ જ રહેવાનું છે, પણ અહીં આગળ ભીડમાં ના રહેવું હોય તો ઓનલાઈન જ ટિકિટ લઈ લેવાની, જેથી કરીને ડાયરેક્ટ તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. અહીં આગળ બેગ ચેક કરાવીને મેં એન્ટ્રી લઈ લીધી છે, અને હવે આગળની તરફ વધી રહ્યો છું. એન્ટ્રી 10 વાગે સ્ટાર્ટ થાય છે, અને ક્લોઝિંગ એનું 5:30-6 વાગ્યા સુધી ક્લોઝિંગ થઈ જતું હોય છે. અહીં આગળ લોકર એન્ડ કોસ્ચ્યુમ રેન્ટલ માટે છે. અહીં આગળ રેટ લખેલા છે, અને અહીંયાથી તમારે કેશ કાઉન્ટર છે, જ્યાંથી તમને એક બેન્ડ પરચેસ કરવાનો રહેશે. આ બેન્ડ મેજિક બેન્ડ છે. આ બેન્ડની અંદર જ આપણે રિચાર્જ કરી દેવાનું. અહીં આગળ તમે 2000-2500 જે કંઈ રિચાર્જ કરો એ બેન્ડમાં તમને રહેશે. આ બેન્ડ લોકર ખોલવા માટે પણ કામ લાગશે, અને અંદર વોટર પાર્કમાં જ્યાં બી તમે પરચેસ કરશો ત્યાં પણ તમને આ જ બેન્ડ કામ લાગશે. કેશ લઈને ફરવાની કોઈ જરૂર નથી. બસ આ જ રીતે ટેપ કરશો એટલે લોકર ખુલશે, અને એ જ રીતે બીજી કોઈ વસ્તુઓ પરચેસ થશે. બીજા બધા વોટર પાર્કમાં કેવું હોય છે કે કેશ લઈને તમારે જોડે ફરવાનું હોય છે. અહીં આગળ એવું નથી.
અહીંયા આગળ ના તો તમારે ચાવી લઈને જોડે ફરવાનું હોય છે, ન તો કોઈ કેશ લઈને જોડે ફરવું પડે છે. બસ આ રિચાર્જ બેન્ડ જ તમારી દરેક પરચેસ કરી દેશે. અને વોટર પાર્ક પત્યા પછી જે કંઈ બેન્ડમાં રિચાર્જ હશે વધેલું એ તમને કેશ સ્વરૂપે પાછું આપી દેશે. 10 વાગે એન્ટ્રી લીધા પછી કોસ્ચ્યુમ, કેશ કાઉન્ટર, લોકર, ચેન્જિંગ આ બધું કરતાં તમારે 20-25 મિનિટ જેવું થઈ જશે. અને એના પછી જ આપણે અહીં આગળ એન્ટ્રી મળે છે. એટલે 10 વાગ્યાની એન્ટ્રી છે, પણ આપણને આ બધું કામ કર્યા પછી અડધો કલાકે આપણે વોટર પાર્કમાં જઈ રહ્યા છીએ. આ એક વોર્મઅપ જેવું છે. અહીં આગળથી જ એન્ટ્રી લેવાની, થોડુંક પાણી ઉપર રેડી જાય એટલે વોર્મઅપ થઈ જાય. હું અહીંયા આગળ પહેલાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં આવ્યો છું. ચિલ્ડ્રન માટે સ્પેશિયલ બનાવેલું છે, જે ખૂબ સેફટી સાથે બનાવેલું છે. અહીંયા આગળ તમારા બાળકો શાંતિથી રમી શકશે, વોટર પાર્કમાં મજા કરી શકશે. અને એની બાજુમાં જ બેસવાની જગ્યા છે. જે વૃદ્ધ હોય, વડીલ હોય, જોડે આવ્યા હોય એ ત્યાં આગળ બેસી શકશે અને એમના બાળકોને અહીંયા આગળ રમતા જોઈને આનંદ લઈ શકશે. તો હવે અમે અમારી એન્જોયમેન્ટ ચાલુ કરી રહ્યા છીએ. મને બોલો આવ્યો. આ એક મારી વાઈફની સ્પેશિયલ જગ્યા છે. જ્યારે અમે અહીંયા આગળ આવીએ તો એ આ જ જગ્યાએ બેસીને મારા બાળકોને રમતા જોવે છે. જે એડવેન્ચર લવર છે એના માટે આ ખાસ રાઈડો અહીં આગળ બનાવેલી છે. લગભગ 6 થી 7 માળ ચડીને અહીં ઉપર ચડવાનું અને એના પછી આ રાઈડની એન્જોયમેન્ટ લેવાની. તો હું પહેલાં જ આ રાઈડ ઉપર જઈ રહ્યો છું. તમારા 4 જણ આવી ગયા, 3 જણ અમે આવી ગયા. બિલકુલ, ધન્યવાદ. રૂકો. રેડી. પકડना पड़ेगा. यस क्या बात बता देना हमको. यार आप देखो અહીંયા આગળ આવી બધી બૂમો સંભળાઈ રાખે છે.
કારણ કે અહીંયા આગળ આવી અને બૂમો ના પાડીએ તો શું મજા આવે બોસ. જ્યાં મોટી ભૂંગળાવાળી રાઈડ દેખાય છે એમાં મને જવાની ઈચ્છા છે, તો હું ફરીથી એકવાર 5 થી 6 માળ ચડીને ઉપર જઈ રહ્યો છું. એ રાઈડ અહીંયાની સૌથી મોટામાં મોટી રાઈડ છે જે આ તમને દેખાઈ રહી છે, પણ અહીં આગળ આના માટે એટલી ભીડ છે કે લગભગ તમારે અડધો કલાક સુધી વેઇટિંગ કરવું પડે છે, જે મારે વેઇટ નથી કરવું, એટલે હું અત્યારે બીજી એક રાઈડમાં આવી ગયો છું. रगा भी आई. અહીં આગળ વોટર વિલેના મેનેજમેન્ટે એટલી સરસ વ્યવસ્થા કરી છે કે ચાલતા ચાલતા પણ આપણને તાપ ન લાગે. અહીં આગળ ગ્રીન નેટ દરેક જગ્યાએ જોવા મળે છે, અને જેના કારણે તાપ હોય તો પણ આપણને પગ બળવાના નથી, કારણ કે આપણા ચંપલ તો ખબર નહીં ક્યાં પડ્યા હોય. અહીં આગળ તો આપણા ખુલ્લા પગે જ ફરવાનું હોય છે, જેના કારણે આપણા પગ બળે છે. તો અહીં આગળ એવું કોઈ સમસ્યા રહેવાની નથી. આ બ્રિજ ચડીને નીચે જે દેખાય છે એ લેઝી વેવ છે. લેઝી વેવનું નામ સાંભળતા જ આપણને ખબર પડી જાય કે આમાં શું હોય છે. અહીં આગળ તમને એક ટ્યુબમાં બેસાડીને ધક્કો મારી દે છે, અને અહીં આગળ લેઝી વેવમાં પડ્યા પછી કશું કરવાનું હોતું નથી, ફક્ત બેસી રહેવાનું. જ્યાં પાણી જાય ત્યાં આગળ જવાનું, એટલે લેઝી વેવ કહે છે. હજુ સ્ટાર્ટ નથી થઈ, 1 વાગે સ્ટાર્ટ થશે. અહીં આગળ મારી વાઈફને કેવી મજા પડી ગઈ, જો એ પાણીની ઉપર સૂઈ ગઈ છે. હા, એને તરતા બહુ સરસ આવડે છે, એટલા માટે એ આવું કરી શકે છે. મારા બાળકોને આવી રીતે રમતા જોઈને મને બહુ આનંદ થયો છે. અહીં આગળ આવીને મને બહુ મજા આવી. હજુ તો ઘણી રાઇડ્સો જોવાની બાકી છે મિત્રો, આગળ સુધી બન્યા જ રહેજો હજુ તો. મારી ડોટરને અંડર વોટર શૂટ કરવું છે. ફૂલ મોજ મસ્તીનું સાયરન વાગી ગયું છે મિત્રો, તો હવે ફૂલ મોજ મસ્તી ચાલશે.
મિત્રો ફાઇનલી જેની રાહ જોતા હતા એ આ લેઝી વેવ ચાલુ થઈ ગઈ છે. ખૂબ જ થાકી ગયા છે એટલે હવે આ લેઝી વેવની સફર કરીશું. ટ્યુબમાં બેસી રહેવાનું, બીજું કશું કરવાનું નહીં. લગભગ 10 મિનિટની આ રાઈડ છે. ખૂબ મજા આવશે. તો ચાલો. જો આ છે લેઝી પુલ, જેને આપણે લેઝી વેવ પણ કહીએ છીએ. ખૂબ મજા આવે છે મિત્રો. જેમ કાંકરિયા તળાવ જે અમદાવાદમાં છે ત્યાં ટોય ટ્રેન આખા કાંકરિયામાં ફરે છે, તેમજ લેઝી વેવ પૂરા વોટર પાર્કમાં ફરે છે અને આખા વોટર પાર્કનો નજારો અહીં બેઠા બેઠા દેખાઈ જાય છે. તો મજા કર્યા બાદ ભૂખ જોરદાર લાગી છે. વોટર પાર્કની મજામાં જમવાનું યાદ જ નથી રહેતું. જો આપણે જે ટિકિટ પરચેસ કરી હતી તેમાં જ આ અનલિમિટેડ ફૂડ મળી જવાનું છે. અહીંયા આગળ થોડી ભીડ છે પણ ચાલી જાય છે, જગ્યા મળી જાય છે બેસવા માટે. જો હું તમને અહીંનું ફૂડ બતાવું, એકદમ સરસ છે. અમે અહીંયા જમ્યા, એકદમ ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું હતું. જમવાની ડીશ તમે જોઈ રહ્યા છો, એકદમ સરસ છે. જમ્યા બાદ એક અડધો કલાક આરામ કરી લો અને હું અહીં આરામ કરતો કરતો મારા બાળકોને રમતા જોઈ રહ્યો છું. આ પલ એકદમ ખાસ છે મારા માટે. તો ચાલો મિત્રો, આરામ થઈ ગયો અને બીજી રાઇડ્સ જોવાનો સમય પણ થઈ ગયો છે. તો લેટ્સ ગો.
મિત્રો, આ હતો મારો આજનો દિવસ જે ખૂબ યાદગાર રહ્યો. હું અહીં આગળ ત્રીજી વખત આવ્યો હતો, પણ આજે મેં આ મારો વ્લોગ બનાવ્યો છે જે મારા માટે એકદમ યાદગાર બની ગયો છે. હવે આ વોટર વિલેને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. જવાનું મન તો થતું નથી, પણ જવું તો પડે ને. તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમે જેની સાથે અહીં આગળ જવા માગો છો એવા મિત્રો સાથે શેર કરો. ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય વોટર વિલે.